કેન્દ્ર સરકાર દ્વારા સતત વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો ઉઠાવી રહી છે. એવી અપેક્ષા હતી કે સોમવારે લોકસભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ રજૂ કરશે, પરંતુ હવે આ બિલને લઈને કેન્દ્રએ મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર હવે આ બિલ સોમવારે રજૂ કરવામાં આવશે નહીં. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ સોમવાર ડિસેમ્બર 16 માટે લોકસભાની સુધારેલી સૂચિમાં સૂચિબદ્ધ નથી. તે આવતીકાલે લોકસભામાં રજૂ કરવામાં આવશે નહીં. અગાઉ તે વ્યવસાયોની યાદીમાં હતું, પરંતુ હવે તે સુધારેલી યાદીમાં નથી. ઉલ્લેખનીય છે કે વિપક્ષી સાંસદોએ વન નેશન વન ઇલેક્શન સંબંધિત બે બિલને લઈને કેન્દ્ર સરકારને ઘેરી છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે જણાવ્યું હતું કે આટલો મોટો રિપોર્ટ છે, અમે તેને હજુ સુધી વાંચ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તેથી તેમની પાસે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિખેરી નાખવાની અને ફરીથી ચૂંટણી કરાવવાની સારી તક છે. જ્યારે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન દેશના હિતમાં છે. આનાથી ખર્ચમાં ઘટાડો થશે અને નાણાંની બચત થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.